લોકોને હીટવેવ અને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના 15 સ્થળો ઉપર ઓઆરએસ સાથે ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરાઈ। ઉનાળાની ચાલુ ઋતુમાં ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાત કરતાં પણ વધુ ગરમી પડી રહી છે, ત્યારે તાપમાન ઊંચું હોવાના કારણે ડિહાઇડ્રેશન અને હીટવેવ જેવા બનાવો બની તેના અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ 15 સ્થળો ઉપર ઓઆરએસ સાથે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। ભાવનગર શહેરમાં આજથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 15 જેટલા સ્થળો પર ઓઆરએસ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। કયા કયા સ્થળે મૂકવામાં આવી છે અને શું ખાસિયત છે? રાજ્ય સરકારશ્રીની સૂચના અનુસાર ભાવનગર શહેરમાં રાજ્યની માફક જ જ્યારે આ ઉનાળાની ઋતુમાં હીટવેવની આગાહી કરવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે શહેરનું તાપમાન ઊંચું રહે, તેથી શહેરીજનો જે દિવસ દરમિયાન બહાર વિસ્તારમાં હોય અને તેઓને હીટવેવનો શિકાર ના બને, ડિહાઇડ્રેશન ન થાય અને તેઓની આરોગ્યને કોઈ વિપરીત અસર ન થાય તે હેતુથી રાજ્ય સરકારશ્રીની સૂચના અનુસાર મહાનગરપાલિકા દ્વારા પણ આ પ્રમાણે એક આયોજન કર્યું છે। ગત વર્ષે પણ આવી રીતે મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળો ઉપર આવી રીતે ઠંડા પાણીની અને તેની સાથે ઓઆરએસ મિશ્રિત પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। તે મુજબ જ આ વર્ષે પણ આજરોજથી શરૂ કરી અને શહેરના વિવિધ જે જાહેર સ્થળો છે, વિવિધ સર્કલો છે, ત્યાં આવું ઠંડુ પાણી તથા ઓઆરએસ મિશ્રિત ઠંડુ પાણી એ બંનેની સુવિધા રાખેલી છે, જેથી કરીને દિવસ દરમિયાન શહેરીજનો આ સુવિધાનો ઉપયોગ કરી અને ડિહાઇડ્રેશન અને હીટવેવથી બચી શકે। હાલમાં તેને જોઈએ કાળઝાળ ગરમીથી આપણે વિચારીએ 41-42 ડિગ્રી છે, એટલે આવાથી ખરેખર અત્યારે મહાનગરપાલિકા દ્વારા આજે પાણીનું વિતરણ કરવામાં આવે છે, બહુ સારું કહેવાય। એમાં જુઓ છો કે નાના બાળકો અત્યારે સૌ સ્કૂલ છૂટે એટલે પાણીને લેવા આવે છે ત્યારે છે। આ નિમિત્તે કહેવા માગું છું કે ગયા વર્ષે છાસનું પણ વિતરણ કરાયું હતું, ના વખતે પાણીનું કીધું। પાણી માટે હું કહું સારામાં સારું કહેવા માગું છું કે અત્યારે આ પાણી પીએ એટલે કોઈ જાતની પણ હેરાન ન થાય, અને આવા જે કેમિકલવાળા જે ઘણા જગ્યાએ આપણે બહારનું પીએ છીએ એ પાણી એ આપણે હેરાન થતું હોય છે। આ પાણી પીવાથી આપણને પેટ ઠરે છે, કારણ કે આવા તડકાથી પણ રાહત થઈ શકે છે। આ માધ્યમથી ખરેખર મહાનગરપાલિકાનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। મેયરશ્રી તથા કમિશનરનો પણ આભાર માનું છું।